રામ રામ વાળા કાકા. હોય તમારી પાસે સમય હોય તો થોડુંક ભગવાનનું નામ જપો. આ શરીર છે કાલે જવાનું થાય, તો આના પછી આ કાર્ય કોણ કરશે? 100 કરોડ રામ નામ પૂર્ણ થયા છે. રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ, રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ, રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ, રામ રામ જય. સુરતના મોટા વરાછા ખાતે વીઆઈપી સર્કલ આવેલું છે. ત્યાં આગળ મૂન ગાર્ડનમાં એક ભાઈ છે, તેમના દ્વારા 1 વર્ષ ઉપરનો સમય વીતી ગયા પછી પણ આ જે કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં રામ નામનું નામ લખવામાં આવે છે અને રામ નામનું નામ લખાવવા પછી નાના બાળકોને ઇલેક્ટ્રિક ગાડીમાં રાઉન્ડ મરાવવા માટે આવતો હોય છે. ત્યારે આપણે એમની સાથે સીધા વાત કરીશું. જય સિયારામ. મારું નામ કનુભાઈ રાણાભાઈ વગાસિયા છે. મારું વતન સુવાવડ ગામ છે. શું કારણથી આ વસ્તુ સમાજમાં શું મેસેજ પહોંચાડવા માંગશો? અહીંયા મૂન ગાર્ડનમાં હું 1.5 વર્ષ આસપાસથી સેવામાં નિમિત્ત બનીને આવી રહ્યો છું. એના પહેલાં જે મારે ભગવત કાર્ય કરવાનું હતું, સદગુરુ ભગવાનની પ્રેરણાથી, તો મારા ગુરુને તો હું કંઈ ખુશ કરી શકું એવી મારી સ્થિતિ નથી, પણ એમણે આપેલા વિચારો કે હું જગતની અંદર કોઈ જગ્યાએ દુઃખ જોઈ શકતો નથી. તો 20 વર્ષ સુધી જ્યાં ગરીબ વિસ્તાર હતો, જેમને મુશ્કેલી હતી, તકલીફ હતી, ત્યાં જતો આવતો, એમની ખબર અંતર પૂછતો, મારાથી જેટલું થતું એટલી મદદ કરતો. પછી મને એમ થયું કે આ શરીર છે કાલે જવાનું થાય, તો આના પછી આ કાર્ય કોણ કરશે? આ પીડા સાથે હું અહીંયા મૂન ગાર્ડનની અંદર આવી રહ્યો છું. ત્યાંમાંથી કોઈ વ્યક્તિ આ સદવિચાર લઈ અને કોઈ સારી પ્રવૃત્તિ તરફ વળી જાય તો એમનું પણ મંગલ થાય અને વિશ્વનું પણ મંગલ. મારા હૃદયનો એવો વિચાર છે કે વિશ્વની અંદર કોઈ દુઃખી ન હોય, કોઈને કંઈ તકલીફ ન હોય, મુશ્કેલી ન હોય, અને એના સિવાય મને કોઈ બીજો રસ્તો દેખાતો નથી. કે જીવ જ્યાં સુધી પરમાત્મા તરફ નહીં વળે ત્યાં સુધી કોઈ ચાન્સ નથી કે એ સુખી થઈ શકે. ભૌતિક વસ્તુ મળી શકશે પણ જે ભીતરની શાંતિ, આનંદ એ નહીં મળશે. એટલા માટે થઈને હું જે આ નાના બાળકો છે, જેમનું ભવિષ્ય છે આગળ, તો એમના પાસે એ માટે જ હું આવ્યો છું કે કંઈ એ લોકોની અંદર માતા પિતા એવા સંસ્કાર નાખે જેથી કરીને એ બાળકો જીવનની અંદર કંઈક ખુશી અને આનંદનો અનુભવ પ્રાપ્ત કરી શકે. જે મને મળ્યો છે એ મારા ગુરુની કૃપાથી બાંટવા નીકળ્યો. વિચાર કઈ રીતે આવ્યો કે રામનું નામ લખાવો અને લખાવ્યા બાદ બાળકોને ઇલેક્ટ્રિક ગાડીમાં રાઉન્ડ મળે? એના માટે હું ગરીબ વિસ્તારની અંદર પહેલાં જતો, તો ત્યાં મને એ લોકોને જેટલી ખુશી આપતો ત્યાં સુધી આપવાની કોશિશ કરતો. પછી મને એમ થયું કે આ બાળકોને હવે મારી પાસે પૈસા કમાવાનું મેં બંધ કરી દીધેલું. કે મને એમ થયું કે હું આ બાળકો પાસે મારી પાસે આપવા જેવું કંઈ છે નહીં. તો મને એમ થયું કે હું ચાલ 2-3 ગાડી ઇલેક્ટ્રિક લઉં, જેમાં મને કોઈ પૈસાનો ખર્ચો પછી લાગવાનો નહોતો. તો એ લોકોના વિસ્તારની અંદર હું જાતો અને એ લોકોને ગાડી ચલાવડાવતો. પછી એ લોકોની ખુશી જોઈને મને બહુ ખુશી થતી. પછી મને એમ થયું કે ચાલો હવે હું એમાંથી 2 બાળકો મને મળ્યા જે ગરીબ હતા. એમને મેં એમ કીધું, મારા ગુરુએ એક વાત કરેલી કે દિવસમાં કોઈ પણ એક શુભ કાર્ય કરવું, સારો વિચાર, મેસેજ આપવો. તો મને એમ થયું કે હવે મારે શું સમાજને મેસેજ, મારી પાસે તો કોઈ છે નહીં, તો મેસેજ શું આપવું? તો મને એવો વિચાર આવ્યો. તો મેં એમને કીધું, એ જે 2 ગરીબ બાળક હતા જે મને મૂન ગાર્ડનમાં લઈને આવેલા, મેં એમને કીધું કે તું જા અંદર અને મારું એક કામ કર. કે શું? મેં કીધું તું નોટબુકની અંદર જઈ અને જ્યાં જે લોકો બેઠા હોય એમને ભગવાનનું નામ લખાવ. એ સારું વાંધો. હું 1.5 કલાક સુધી ગેટ પર વાટે રહ્યો, એ રિટર્ન નહીં આવ્યા. એટલે મને એમ થયું કે આ છોકરા ગયા ક્યાં. અંદર ગયો તો એમને બધાના કોલેજ યુવાન યુવતીઓ હતા, એમને બધાને બેસાડી લખવા માટે. તો હું બહુ ખુશ થયો. લગભગ પછી મને એમ થયું કે આ બાળકો જે મારે કામ કરવું છે એ આ કરી શકશે. એટલા માટે મેં એમને કીધું કે ચાલ મારી જોડે રહી જા. કે હું રહી જાઉં. મેં કીધું તું શું કરે છો? કે મારા મમ્મી પપ્પા નથી. મેં કીધું કંઈ નહીં, તને જેટલી થાય એટલી મારાથી મદદ કરીશ, તું મને આ મદદ કરા, કંઈ વાંધો. 3 દિવસ જ આવ્યા. પછી એ ક્યાં ગયા છે કોઈ ખબર નહીં. બસ એ અહીંયા શોપિંગ અહીંયા જતા રહ્યા. હું બેઠો છું. અત્યાર સુધી રામ નામના કેટલા નામો લખાવવામાં આવ્યા? 100 કરોડ રામ નામ
સંત ભગવાનની આજ્ઞાથી હું અહીંયા બેઠો છું, એમની આજ્ઞાથી 100 કરોડ રામ નામ પૂર્ણ થયા છે. પરંતુ જે લેખન જ ખાલી થયા છે, જેમના હૃદયની અંદર સ્થાપિત થયા છે, એ તો હું પણ વર્ણન નહીં કરી શકું. કારણ કે જનજનની અંદર હું જોઉં છું, જ્યારે નીકળું છું ત્યારે મારી ખુશી ખાલી એટલી જ રહે છે. ક્યારેક ક્યારેક બાળકો હું ન ઓળખતો ત્યારે મને પણ કહે છે, રામ રામ વાળા કાકા, બસ આજ મારી સંપદા છે, આજ મારી મૂડી. જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે રામ નામ વાળા કાકાથી લોકો આમને ઓળખે છે. હવે આપણી જોડે એક બીજો બાળક છે, તેની સાથે આપણે સીધા વાત કરીએ. જય સિયારામ. મારું નામ આચરાયું સિદ્ધરામભાઈ છે. હું અત્યારે 12 વર્ષની ઉંમરનો છું. તો હું પહેલાં રોજ રાતે હું અત્યારે સ્ટડી કરું છું 7th સ્ટાન્ડર્ડમાં. તો મારી પાસે જે સમય હતો મેં પણ વિચાર કર્યો કે હું પણ આ સમયનો કંઈક સદુપયોગ કરું. તો મને જાણવા મળ્યું કે આ રામ નામ લખાવે છે. તો હું અંદાજે 11 મહિના પહેલાં હું આ સેવામાં જોઈન થયો છું. અને મારે હનુમાન જયંતિ આવે છે ત્યારે મારું હનુમાનજીની કૃપાથી 1 વર્ષ સેવાનું પૂર્ણ થવા માંગ્યું છે. તો હું અત્યારે લોકોને એ સંદેશ આપવા માંગુ છું કે આપણે બધા રામ નામ પણ જપીએ છીએ. અને જો તમે ન જપતા હોય, તમારી પાસે સમય હોય તો થોડુંક ભગવાનનું નામ જપો. જે પ્રમાણે અંકલે કીધું તે પ્રમાણે કે રામ નામથી પણ આપણે સુખ મળે છે. આપણે જે સુખ માંગીએ છીએ તે આપણને રામ નામથી અને બધા ભગવાનના નામથી જ મળે છે. તો મારો કહેવાનું એવું છે કે ભગવાનના નામ તરફ ખેંચાવવું જોઈએ અને સાથે સાથે આપણે એક કામ પણ કરવું જોઈએ. તમે ઘણીવાર જોતા હોય, ગરીબ લોકો હોય, ભૂખ્યા હોય, પછી ઘણા લોકો ભણવામાં હોશિયાર હોય, અશિક્ષિત હોય, પછી ભૂખ્યા પશુ પક્ષી. તો એના માટે તમારે રામકામ કરવું. રામકામ એટલે કે ખજૂરભાઈ છે, પોપટભાઈ છે, જીગરભાઈ છે, આવા ઘણા લોકો રામકામ કરે છે, જે ગરીબોને ઘર બનાવે છે, ભૂખ્યા પશુ પક્ષીને ભોજન આપે છે. તો તમે પણ એવો નિર્ણય લો કે હું અઠવાડિયામાં કોઈ ભૂખ્યાને જમવાનું આપીશ, કે હું વર્ષમાં ગૌશાળાએ જઈને એક આખો દિવસ મારા તરફથી ભોજન આપીશ લોકોને, ગાયોને હું ઘાસ ચારો આપીશ. હું એટલું જ કહેવા માંગુ છું કે તમે પણ એક રામકામ કરો. અને હા, જો તમારી પાસે થોડોક સમય પણ વધતો હોય તો તે સમયમાં તમે ભગવાનનું નામ જરૂર ને જરૂર જપજો. અત્યાર સુધી 11 મહિનાથી તમે આવો છો, અત્યાર સુધી રામ નામના કેટલા નામો તમે લખ્યા છો? મેં અને મારી ફેમિલી દ્વારા લગભગ 15 બુક પ્લસ રામ નામની ભરી છે. અને હું આવું છું તો હું મનમાં એક નિર્ણય કરીને આવું છું કે હું જ્યારે ઘરેથી નીકળું ત્યારે હું વિચારી લઉં કે આજે હું જઈશ તો અહીંયા સેવામાં એટલા લોકો હશે તેને મારા માર્ગદર્શન દ્વારા રામ નામ લખવા બેસાડીશ. અને અમે જે આ કાર ચલાવીએ છીએ તેનો હેતુ પણ હું તમને સાથે સાથે કહી જ દઉં કે જે બાળકો છે તે બાળકો ગાડીમાં બેસવા આવે અને એ બાને તે પણ રામ નામ જપે. અમે તો એ ઉદ્દેશ્ય સાથે રહેવા છીએ અને ગાડીમાં બેસવાના માટે તે પણ થોડું ભગવાનનું નામ જપે એ માટે અમે આ ગાડી પણ ચલાવીએ છીએ અને તે પણ સાવ વિના મૂલ્યે જ ચલાવીએ છીએ. બીજી તરફ હું તમને બતાવી દઈશ કે જે ઇલેક્ટ્રિક જે નાની ગાડી આવેલી છે, ત્યાં જોઈ શકો છો નાના જે ભૂખાઓ છે તેઓ આ રાઈડની મજા લેતા હોય છે. મતલબ કે જે આમાં રાઉન્ડ મારવાનું રામ નામના નામ લખ્યા બાદ આ ગાડીમાં બાળકોને ફરાવવામાં આવે છે અને બાળકોને આ ગાડીમાં રાઉન્ડ મારતા ખૂબ જ આનંદ થાય છે. ત્યારે બીજી તરફ તમે જોઈ શકો છો કે અહીં ચાદરો પાથરી એના ઉપર લોકો બેસે છે. અહીં રામ નામના જપો થાય છે. અને બીજું કે બાળકોથી નહીં લખી શકાય તો તેઓના માતા પિતા દ્વારા અહીં રામ નામનું નામ લખવામાં આવે છે. અને બીજી તરફ આપ જોઈ શકો છો કે બાળકો નથી લખી શકતા તો મોટા વડીલો નામ લખતા હોય છે. ત્યારે આપ જોઈ શકો છો એક બેન છે જેઓ રામ નામનું નામ લખી રહ્યા છે. જે બેન, તમારું નામ? જે રામ નામનું નામ લખ્યા બાદ છે ને ખૂબ જ આનંદ અનુભવતા હોય છે. ત્યારે હજુ એક તેમની સાથે વાત રામ નામનું જે તમે નામ લખો છો અને બાળકોને ત્યારબાદ અહીંયા ઇલેક્ટ્રોનિક ગાડીઓમાં બેસાડીને રાઉન્ડ મારવામાં આવે છે. તમે તો પોતે રામ નામનું નામ લખી રહ્યા છો, આપું છું છોકરા માટે એને નથી આવડતું એટલે કેટલી પ્રેરણા મળે છે રામ નામનું નામ લખ્યા સારું લાગે છે. છોકરા રોજે લઈને લખાવવા માટે ગાડી
અત્યાર સુધી તમે રામ નામના કેટલા જપ કર્યા હશે, કેટલા નામ? 4-5 વાર આવ્યા એટલે રિક્વેસ્ટ લખીશ. જે અહીં અલગ અલગ જગ્યાઓ પરથી લોકો આવે છે અને રામ નામનું નામ લખતા હોય છે, ત્યારે જોઈ શકો છો કે આવી જ રીતે બાળકોની સંખ્યા રાતે આ જે વ્યક્તિ છે જેમના દ્વારા રામ નામનો જપ કરાવવામાં, મતલબ કે રામ નામનો એક ડાયરી બનાવવામાં આવી છે. ડાયરીમાં ખૂબ જ સરસ રીતે રામ નામનું જપ રામ નામ લખાવવામાં આવતું હોય છે ને જોઈ શકો છો કે જે ઇલેક્ટ્રોનિક ગાડી જે ટેમ્પામાં તેમના દ્વારા લાવવામાં આવે છે એ પણ રામના નામની જ લખેલી ટેમ્પો છે. ત્યારે બીજી તરફ કે લોકો આ જે ગાડીમાં જોડાયા છે તેઓ પણ બહુ ખુશ છે આ વસ્તુથી કે જે લોકોને ને સમાજમાં આ વસ્તુ એક સારો મેસેજ પહોંચે તે હેતુથી આ વ્યક્તિ દ્વારા જેમના દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યું છે, ખૂબ જ સરસ કાર્ય કરવામાં આવી રહ્યું છે ને અગાઉ પણ લોકોને ને સમાજમાં સારો મેસેજ જાય એ હેતુથી આ કાર્ય અગાઉ પણ તેઓ દ્વારા કરવામાં આવશે. રામ નામના નામ સાથે હજુ એક બાળક આપ જોઈ શકો છો કે કઈ રીતે રામ નામનું નામ લખી રહ્યો છે. આપણે તેની સાથે વાત કરીશું કે આ કાર્યમાં આ બાળક કઈ રીતે જોડાયો હતો. જે મારું નામ જાદુ નરેશભાઈ છે. હું ધોરણ 6માં ભણું છું. હું 26 તારીખે અહીંયા આવ્યો છું અને હું માવા રોડ પર રહેતો હતો તો મને અંકલ મેળાવી હું ગાર્ડનમાં આવી ગાડી ચલાવવા. મેં બોલ્યો હા હું આવી ગાડી ચલાવવા. તો એને કીધું કે તું આજથી ન જ આવજે શીખવાડને બધી રીતના જાતેનું આવ્યો નામ આ સેવામાં થઈ ગયું. અત્યાર સુધી વખત તમે કેટલા નામ લખ્યા છે અત્યાર સુધી? એ તો હું ગણી નથી શકતી કેમ કે રામ નામ ગણવા મુશ્કેલી છે. રામ નામનું નામ લખ્યા પછી તમને કેવું લાગે? મને બહુ સારું લાગે કે અંદરથી લાગે કે રામ નામ લખવું બહુ સારું કામ છે. ધર્મેન્દ્ર રાણા સાથે હોટલાઇન ન્યૂઝ સુરત. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.